તંગદિલી ભર્યા માહોલ વચ્ચે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને અડીખમ રાખવા નવી દિલ્હીમાં બેઠકોનો દોર. સંરક્ષણ મંત્રી સરહદી વિસ્તારો અને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાનો મેળવ્યો તાગ, તો ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બીએસએફ અને સીઆઈએસએફના ડીજી સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક. તણાવ વચ્ચે દેશમાં આરોગ્યલક્ષી સેવાઓ માટેના આગોતરા આયોજન મુદ્દે આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આપ્યા જરૂરી દિશા નિર્દેશ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ દેશમાં અન્ન પુરવઠાની ઉપલબ્ધતા અંગે આપી વિગતો. તો નાણાકીય સંસ્થાનોમાં સાયબર સુરક્ષા અંગે નાણામંત્રીની અધ્યક્ષતામાં બેઠક. ગુજરાત અને રાજસ્થાન સહિત દેશની પશ્ચિમી સરહદો ઉપર સુરક્ષા વ્યવસ્થાને બનાવાઈ વધુ સઘન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત. સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે સરકારે લીધેલા પગલાઓ અંગે મેળવી જાણકારી. ભુજ, બનાસકાંઠા, પાટણ અને જામનગરમાં જડબે સલાક સુરક્ષા બંદોબસ્ત. બનાસકાંઠાના સુઈ અને વાવમાં પોલીસ પેટ્રોલિંગ વધારાયું. શક્તિપીઠ, અંબાજી, યાત્રાધામ સોમનાથ અને દ્વારકા મંદિરમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક. તો રાજ્યમાં 15મી મે સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ. ભારતીય સરહદે પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીના પ્રયાસને બનાવાઈ રહ્યા છે નિષ્ફળ. સાંબા સેક્ટરમાં 7 આતંકવાદીઓને બીએસએફે કર્યા ઠાર. પાકિસ્તાની પોસ્ટ ઢાંઢરને ભારે નુકસાન. તો સૈન્ય અભિયાનોનું લાઇવ કવરેજ ન કરવા ભારત સરકારે તમામ ચેનલ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સને કર્યો નિર્દેશ. સરહદે ઘૂસણખોરી સાથે સોશિયલ મીડિયા ઉપર પણ પાકિસ્તાનના દુષ્પ્રચાર ચાલુ. સુખોઈ SU-30ને નિશાન બનાવવા સાથે ભારતીય પાયલોટ પકડાયો હોવાના દાવાને ભારતે આપ્યો રદિયો. તો દેશ વિરોધી પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રીની સ્પષ્ટ સૂચના. સુરક્ષા હેતુને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. જરૂરી સંજોગોની સ્થિતિમાં પ્રાદેશિક સેનાને પણ ડ્યુટીમાં બોલાવવા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને અપાઈ સત્તા. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને પગલે રાજ્યના 32 તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ. ગાંધીનગરના દહેગામમાં 1 ઇંચ જેટલો વરસાદ. હવામાન વિભાગે ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના. તંગદિલી ભર્યા માહોલ વચ્ચે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ. સેન્સેક્સમાં 880 અંકનો કડાકો. નિફ્ટી 24,000ની સપાટીથી નજીક બંધ. રિયલ્ટી અને બેન્કિંગ શેર્સમાં વેચવાલી. સોના ચાંદીમાં સુસ્તી. ડોલર સામે રૂપિયો 34 પૈસા મજબૂત. પાકિસ્તાન સાથે સંઘર્ષના માહોલ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની તમામ મેચ 1 અઠવાડિયા માટે મુલતવી. 7 દિવસ પછી જાહેર કરાશે નવું શેડ્યુલ.